દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 13 માર્ચ 2026, તપૃતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન પયગંબર હોશિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હોશિયાના ગ્રંથમાંથી, અધ્યાય 14, કલમ 2-10. લોકોને હોશિયાનો અનુરોધ. ઓ ઇઝરાયેલના લોકો, તમારા પરમેશ્વર પ્રભુ પાસે પાછા આવો. તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઈને પછડાયા છો. પશ્ચાતાપની વાણી સાથે તમે પ્રભુ પાસે પાછા આવો અને તેને કહો કે અમારા બધા દુષ્કૃત્યો માફ કર અને અમારા નૈવેદ્ય સ્વીકાર. અમારા કંઠની સ્તુતિ એ જ અમારો બલિ છે. અશુર અમને નહીં બચાવી શકે. હવે કદી અમે યુદ્ધના ઘોડાને ભરોસે નહીં રહીએ. અમે હવે કદી હાથે ઘડેલી મૂર્તિને અમારા દેવ નહીં કહીએ. તું જ અનાથનો નાથ છે. પ્રભુએ આપેલું વરદાન. પ્રભુ કહે છે, હું મારા લોકોની બેવફાઈનો ઈલાજ કરીશ. હું તેમના ઉપર પૂરા દિલથી પ્રેમ કરીશ, કારણ તેમના ઉપરથી મારો રોષ ઉતરી ગયો છે. હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈ પડીશ. તે કમળની જેમ ખીલશે. લબાનોનના વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા જશે. તેને નવા ફણગા ફૂટશે અને તે જૈતુનની શોભા ધારણ કરશે અને લબાનોનની જેમ તે સૌરભ ફેલાવશે. તેઓ પાછા આવીને મારી છાયામાં વાસો કરશે અને બગીચાની પેઠે ફૂલશે, ફાલશે. દ્રાક્ષના વેલાની જેમ ફળથી લચી પડશે. તેમની કીર્તિ લબાનોનના દ્રાક્ષાસવની કીર્તિની જેમ ફેલાશે. ઓ ઇસ્રાયેલીઓ, મૂર્તિઓ સાથે તમારે શો સંબંધ છે? તમારી પ્રાર્થનાનો ઉત્તર આપનાર અને તમારી સાર સંભાળ લેનાર હું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે. ઉપસંહાર. ડાહ્યો હોય તે આ બધું સમજે. જેનામાં સમજદારી હોય તે એનો અર્થ હૈયે રાખે. કારણ પ્રભુના રસ્તા સીધા છે અને સાધુજનો તે રસ્તે જાય છે, પણ પાપીઓ ઠોકર ખાઈને પછડાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 28-34. પ્રેમ પરમ ધર્મ. હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું. એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇઝરાયલ સાંભળ. પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી. પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ. આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ પર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે. એને આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.